એટલે ગામમાં જે સરપંચ દેખાતો ને ક્યાં હશે? ગામના તો ફોન નથી ઉપાડતો, પણ મારે તો લાઈક ટ્રાય મારવું પડે તો. હા ડેલિગેટ બોલો ને. એટલે સરપંચ ચા હો તું? એટલે દિલ્હી થી ન્યૂઝ વાળા આવવાના છે. આ મામા દેવી ડેરીએ બેઠો હોય બેહો ને. સારું હાલો, હું અહીંયા આવું જ છું. अरे भाई ये क्या तुम्हारी तो शक्ल ही बदल गई। બોલો ને. એટલે ઓલા દિલ્હી થી ન્યૂઝ વાળા આવવાના છે. એ ગભરાવશો, હું અહીંયા બેઠો છું ને, હું બધું ફોડી લઈશ. ગામના સરપંચ અહીં કોણ છે? હું જ છું, હું પોતે. આ સરપંચ હાલ. તમે મોઢેથી તો સરપંચ લાગતા નથી. સરપંચ બન્યા છે રીતે? સરપંચ બનવામાં તો 1 વીઘો ઉપાડી લીધો. એમાં ચા 1 વીઘો વેચવાની જરૂર પડે એવું છે? 1 લાખના તો ગામના ને ભજીયા ખવડાય ને 10 લાખના તો બધાને દારૂ પીવરાયો. ઓહો, તમે તો બહુ સંઘર્ષ કર્યો છે. એટલે ગામનું સરપંચ બનવું કઈ નાની માના ખેલ નથી. 20 લાખ રૂપિયા વેરવા પડે. તું કોણ છો ભાઈ? આ ગામનો ડેલિગેટ. તમે કેવી રીતના ડેલિગેટ બન્યા? हे भगवान तेरी लीला अपरंपार है। આ બેનો વિડીયો પર હરખો ઉતારજો. આમનો દિલ્હી વિડીયો આપણે દેખાડવાનો છે. આ વિડીયો રહેવા દો. આપણે હાલો દુકાને જાવી, ઠંડુ બંડુ પીવા જાવી. હાલો. ઠંડાની વાત એવી કરી છે તો હું વિચાર કરું થોડો, પણ આ તમારા ગામમાં થોડીક ફરિયાદો આવી છે, એના 1-2 પ્રશ્ન તમને પૂછી લો. હાલો. આ તમે ગામના રોડ રસ્તા બનાવ્યા છે, તો એમાં અઠવાડિયાથી વરસાદ નથી પડ્યો ગામમાં, તોય તે આખા રોડમાં પાણી કેમ ભર્યું રહે અને રોડ આમ વચ્ચેથી ખાડો ને 2 બાજુ ટેકરા, એવું કેમ? ગામના રસ્તા જ મેં એવા બનાવરાયા છે. ગામના ઝોનિયા ગાડી બહુ ફાસ્ટ હાકે છે, ધીમી ધીમી હાકે, એક્સિડન્ટ ન થાય એટલે જ એવા રસ્તા બનાવરાયા છે. આ ગામમાં મને ગામનો સરપંચ બનાવ્યો છે. મારે ગામ વિશે થોડું સારું વિસવું પડે ને. ગામના તલાવ બાજુમાં તમે હારાને એવું બનાવ્યું છે, તો હજુ હારાને 2 મહિના નથી થયા, તો હારો તૂટી કેમ ગયો? અલવર ઘેરા જવાબ દે, આવું ના કરીશ, ના સારું લાગતું. હું પૂછો રીટોપર સાહેબ. સરપંચ રીટોપર ને રિપોર્ટર. યસ યસ બ્રો. તમે એ બધું જવાય દો, મેં પૂછીને જવાબ આપો. આ બધા હારાની કેમ પત્તર ઠોકાઈ દઈ? હાથે કરીને એવો બનાવરાયો છે, આવતા વર્ષે બનાવવા થાય. ગામના સરપંચો એ વાત સાચી, પણ ગામના માણસો એવું કહે છે કે અમારા ગામનો સરપંચ ગામમાં રહેતો જ નથી. સોમથી શનિવાર લગન ભાવનગર હોય, શનિ રવિ અહીં ગામડે હોય. તમે સરપંચ બન્યા ત્યારથી તમે આ ગામમાં વિકાસ શું કર્યો છે? ગામનું શમશાન બનાવ્યું, પાણીની ટાંકી બનાવી, તલાવનો આરો બનાવ્યો, ગામમાં રસ્તા ગટરો નખાવરાવી, રસ્તા બનાવરાયા. તમે એ બધું બનાવ્યું, વાત તમારી સાચી, પણ તમે બધું બનાવ્યું કે ગામમાં એક વરાય ટકતું કેમ નથી? મેં તો બધું સારું જ બનાવ્યું હતું, પણ આ વરસાદ એવો આવ્યો ને કે બધું ધોવાઈ ગયું. સરપંચ ને બધું પૂછી લીધું, સરપંચે બધું બનાવ્યું, પણ તમે ગામના વિકાસ માટે બધું શું બનાવ્યું? મેં 2 પાકા મકાન બનાવ્યા, 2 4 વ્હીલ લીધી, છોકરાને મારા શાંતિ. ગામમાં બ્લોક ઓલા મંજૂર થયા હતા, ફળિયામાં નખાઈ દીધા.